હેલો, આજે આપણે ટેક્સેશનમાં નવું ચેપ્ટર એક છે મૂડી નફો, એની શરૂઆત કરીએ છીએ. તો એની શરૂઆત પણ આપણે એક ફોર્મેટ સાથે જ કરીશું કે સૌથી પહેલાં આવે છે વેચાણ કિંમત. વેચાણમાંથી ખાસ કપાતો બાદ કરવાની હોય છે, જેમ કે વેચાણ ખર્ચા, ફેરબદલીનો ખર્ચ, દલાલી, સુધારેલી પડતર, સુધારા વધારાના ખર્ચા. એટલે કે વેચાણ કિંમતમાંથી જ્યારે આ બધી કપાતો જ્યારે આપણે બાદ કરીએ છીએ ત્યારે આપણને મળે છે લાંબા ગાળાનો મૂડી નફો. એમાંથી કલમ 54 અને 54F મુજબની કર મુક્ત જે મૂડી નફો છે એ બાદ કરવામાં આવે છે, જેનાથી આપણને મળે છે કરપાત્ર લાંબા ગાળાનો મૂડી નફો. હવે જે સુધારેલી પડતર જે શોધવાની હોય છે એના માટેનું એક ચોક્કસ સૂત્ર છે કે જે તમે અહીંયા દેખી શકો છો કે સુધારેલી મૂડી પડતર એનું સૂત્ર તો મિલકતની ખરેખર પડતર ગુણ્યા ફેરબદલીના વર્ષનો સૂચકાંક ભાગ્યા ખરીદીના વર્ષનો સૂચકાંક. બિલકુલ એ જ રીતે જ્યારે સુધારાના વધારાના મૂડી ખર્ચ કરવામાં આવે છે તો એની પણ સુધારેલી પડતર આ જ રીતે શોધાય છે કે સુધારા વધારાનો મૂડી ખર્ચ ગુણ્યા ફેરબદલીના વર્ષનો સૂચકાંક ભાગ્યા સુધારા વધારાના વર્ષનો સૂચકાંક. આ રીતે પડતર શોધવામાં આવે છે કે જે આપણે અહીંયા ફોર્મેટમાં લખી છે તે. આ ચેપ્ટરમાં એક બીજું એ યાદ રાખવાનું છે કે અંગત મિલકતો જે પણ છે એ મૂડી નફાના શીર્ષક હેઠળ આવતી નથી. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર જો એસટીટીને પાત્ર હોય તો બધો જ મૂડી નફો એ કર મુક્ત ગણાય છે, પણ જો એસટીટીને પાત્ર ન હોય તો એ કરપાત્ર ગણાવશે. જ્યારે આપણે ડિબેન્ચરની ગણતરી કરીએ છીએ ત્યારે ડિબેન્ચરની મૂળ પડતર ધ્યાનમાં લેવાની છે. આ સંજોગોમાં કોઈ સૂચકાંક ધ્યાનમાં લેવાનો નથી. ત્યારબાદ શહેરી વિસ્તારમાં ખેતીલાયક જમીન હોય તો એની ગણતરી કરવાની, એ કરપાત્ર ગણાશે, પણ ગ્રામ્ય વિસ્તારમાં જો ખેતીલાયક જમીન હોય તો એનું મૂલ્ય પણ શૂન્ય ગણાશે. ત્યારબાદ મકાન સિવાયની કોઈ પણ મિલકત જો વેચવામાં આવે અને એનું રોકાણ જો મકાનમાં થાય તો કલમ 54F મુજબ એ પ્રમાણસર કર મુક્તિ એમાંથી આપણને બાદ મળશે. આ ફોર્મેટ વ્યવસ્થિત રીતે જો આપણે સમજી લઈએ છીએ તો આના દાખલા સોલ્વ કરવામાં પણ કોઈ પ્રકારની તકલીફ જે છે એ ઊભી થતી નથી. હવે મૂડી નફામાં આપણે એક દાખલો દેખીશું કે જેમાં આપણને ડિટેલ્સ આપી છે કે શહેરી જમીન છે, રહેઠાણનું મકાન છે, ઝવેરાત છે અને અંગત મોટરકાર છે. એની ખરીદીની તારીખ આપેલી છે, જ્યારે એની ખરીદી કરી એ દરમિયાનની વિગતો, એના વેચાણની તારીખ, એની વેચાણની કિંમત, એ દરમિયાન ફેરબદલીનો ખર્ચ કેટલો થયો છે એ, અને ખરીદીના સમયનો સૂચકાંક. વધારાની ડેટામાં કહ્યું છે કે 1/4/2021ના રોજ શહેરી જમીન અને રહેઠાણના મકાનની બજાર કિંમત 10,000 અને 1,50,000 હતી. 1/3/2019ના રોજ રહેઠાણનો નવો ફ્લેટ 30,000માં ખરીદ્યો છે અને 18-19ના વર્ષનો સૂચકાંક એ 280 છે. હવે દેખો શહેરી જમીન જે છે એની ગણતરી થશે. જો ગ્રામ્ય વિસ્તારમાં ખેતી લાયક હોત તો ના થાત. તો સૌથી પહેલાં ફોર્મેટના હિસાબથી વેચાણ કિંમત, તો દાખલામાં આપણને વેચાણ કિંમત આપેલી જ છે. શહેરી જમીન અહીંયા દેખી શકો છો કે શહેરી જમીન અને એની વેચાણ કિંમત છે 1,25,000. તો અહીંયા આપણે લખ્યા છે 1,25,000. એમાંથી ફેરબદલીનો ખર્ચ 3100 બાદ કર્યો એટલે આપણને મળે છે ચોખ્ખી ઉપજ. હવે શોધવાનું થાય છે સુધારેલી મૂડી પડતર. તો સુધારેલી મૂડી પડતર માટે એની જે બજાર કિંમત અને ખરીદીની કિંમત બંનેમાંથી જે વધુ હોય એ ધ્યાનમાં લેવાની છે. તો ખરીદીની તારીખે શહેરી બજાર જમીન જે છે એની કિંમત હતી 9,000. 2001માં એની બજાર કિંમત છે 10,000. તો બંનેમાંથી વધુ હોય તે મતલબ કે 10,000 આપણે ધ્યાનમાં લઈશું. એ વખતનો સૂચકાંક તો અહીંયા તમે દેખી શકો છો કે 100 છે, તો એ ડિવાઇડેડમાં લઈશું અને ફેરબદલીના સમયનો સૂચકાંક એટલે કે 2018-19નો 280. તો આ રીતે સાદુરૂપ આપતા આપણને રકમ મળે છે 28,000. 1,21,900માંથી 28,000 સુધારેલી પડતર બાદ કરતાં આપણને 93,900 મળે છે મૂડી નફો. એ છે શહેરી જમીનનો. બિલકુલ એ જ રીતે મકાનની પણ વેચાણ કિંમત આપણી પાસે અહીંયા છે.
મકાનની વેચાણ કિંમત છે 4,60,000. એને ખરીદ્યું ત્યારે એની વેલ્યુ હતી 61,000. આજે એની વેલ્યુ થઈ છે વધીને 1,50,000. આપણે 1,50,000 જે છે એને ધ્યાનમાં લઈશું ફેરબદલીની ગણતરીમાં. 1,50,000 ફેરબદલીના વર્ષનો સૂચકાંક મતલબ કે 18/19 280 અને એનો સૂચકાંક એટલે કે રહેઠાણનું મકાન જે છે એ ખરીદ્યું એ સમયનો સૂચકાંક એટલે આપ્યો છે 100. તો ડિવાઇડેડ બાય 100 કરતાં આપણને રકમ મળે છે 4,20,000. હવે દાખલામાં તમને કહેલું છે કે 1/3/2019 રોજ રહેઠાણના મકાનનો નવો 30,000નો ફ્લેટ ખરીદેલો છે. તો જ્યારે મકાન વેચી અને મકાનમાં જ એનું રોકાણ કરવામાં આવે તો કલમ 54F મુજબ એ રકમ કરમુક્ત થાય છે. તો 30,000નો ફ્લેટ લીધેલો છે તો 33,000માંથી 30,000ની રકમ કરમુક્ત થાય છે. માટે આપણો મૂડી નફો ફક્ત 3,000નો થશે. ઝવેરાત એની વેચાણ કિંમત છે 2,35,000. એમાંથી ફેરબદલીનો ખર્ચ 1200 બાદ કરતાં ચોખ્ખી ઉપજ મળે છે 2,33,800. એની સુધારેલી પડતર તો ઝવેરાત જે છે એની ખરીદ કિંમત હતી 80,000. એ દરમિયાનનો સૂચકાંક છે 122. તો 80,000 રૂપિયા ખરીદ કિંમત ગુણ્યા ફેરબદલીના વર્ષનો સૂચકાંક એટલે કે 280 ભાગ્યા ખરીદીના વર્ષનો સૂચકાંક એટલે 122. આ કરતાં એનું મૂલ્ય મળે છે 1,83,606. એ બાદ કરતાં આપણને મૂડી નફો મળે છે 50,194. જ્યારે અંગત મોટર કાર જે છે એ આપણી અંગત વિગત છે માટે મૂડી નફાના શીર્ષક હેઠળ એ મિલકતનો સમાવેશ થતો નથી. આ રીતે આપણને જે પણ ડિટેલ્સ આપેલી હોય એને ધ્યાનમાં રાખી એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે તો આ રીતે આપણને લાંબા ગાળાનો મૂડી નફો મળી શકે છે. હજી આપણે બીજું પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ છીએ. તો એમાં પણ તમે દેખી શકો છો કે હિસાબી વર્ષ 18/19 છે. શહેરી જમીન, રહેઠાણનું મકાન, ઝવેરાત અને અંગત મોટરકાર આપેલી છે. ખરીદીની તારીખ, ખરીદીની કિંમત, વેચાણ તારીખ, ફેરબદલી ખર્ચ અને સૂચકાંક. 2001ના રોજ જમીનની વ્યાજબી કિંમત આપેલી છે. ખરીદી હતી ત્યારે 15,000 હતી. આજે કિંમત 30,000 છે માટે 30,000 આપણે ધ્યાનમાં લઈશું. રહેઠાણનું મકાન વેચી એનું પણ રહેઠાણમાં જ ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે માટે કલમ 54F મુજબ એ કરમુક્તિ મળશે. અને 18/19નો સૂચકાંક એ 280 છે. તો આપણું જે ફોર્મેટ છે હિસાબથી જ આ વેચાણ કિંમત એમાંથી ફેરબદલીની કિંમત બાદ કરતાં આપણને ચોખ્ખી ઉપજ મળશે. ત્યારબાદ શોધવાની થશે. દેખી શકો છો કે વેચાણ કિંમત છે એમાંથી ફેરબદલી ખર્ચ બાદ કરતાં આપણને ચોખ્ખી વેચાણની ઉપજ મળશે. એમાંથી સુધારેલી પડતર શોધવાની છે. તો સુધારેલી પડતરનું સૂત્ર પણ આપણને ખ્યાલ છે. ખરીદી વખતની કિંમત ગુણ્યા ફેરબદલીના વર્ષનો સૂચકાંક ભાગ્યા ખરીદીના વર્ષનો સૂચકાંક. ખરીદીના વર્ષના પણ આ બધા સૂચકાંક આપણને આપેલા છે. જમીન મકાનનો 100, રહેઠાણનો 109, ઝવેરાતનો 148 અને અંગત મોટરકારનો પણ 184. પણ અંગત મોટરકાર એ આ શીર્ષક હેઠળ કરપાત્ર નથી માટે એની ગણતરી નહીં કરીએ. પણ જમીન મકાન, રહેઠાણ અને ઝવેરાતની કરીશું. તો અહીંયા દેખી શકો છો જમીન મકાનનું વેચાણ કિંમત છે 183. એમાંથી ફેરબદલી ખર્ચ 1600 બાદ કરતાં ચોખ્ખી ઉપજ મળે છે 1,81,600. એમાંથી સુધારેલી પડતર તો મેં વાત કરી એ પ્રમાણે 300/2001નું મૂલ્ય ધ્યાનમાં લઈશું. ફેરબદલીના વર્ષનો સૂચકાંક 280 ભાગ્યા ખરીદીના વર્ષનો સૂચકાંક એટલે 100. આ રીતે સાદુરૂપ આપતા 84,000 મળ્યા. ઉપરની રકમમાંથી બાદ કરતાં કરપાત્ર મૂડી નફો મળે છે 97,600. રહેઠાણનું મકાન 9,16,200. એમાંથી ફેરબદલીની ફી બાદ કરતાં ચોખ્ખી ઉપજ મળે છે. એની સુધારેલી પડતર પણ આ રીતે શોધી શકાય છે. એ રીતે મૂડી નફો મળ્યો 60,000. હવે 90,000ના ફ્લેટની ખરીદી છે. નફો તો 60,000 જ છે. તો એ રકમ એમાંથી ડિડક્ટ કરતાં બાદ માઇનસમાં નથી લઈ જવાનું પણ એ 60/60 મૂડી નફો આમાં મર્જ થઈ ગયો છે, કરમુક્ત થઈ ગયો છે માટે એનું આઉટ ઓફ કોલમમાં આન્સર જશે ડેશ. ઝવેરાત વેચાણ કિંમત છે 6,48,000. એમાંથી ફેરબદલીની કિંમત 4,000 બાદ કરતાં 6,44,000 મળે છે. એમાંથી સુધારેલી પડતરની ગણતરી આ રીતે કરતાં 5,60,000 પડતર બાદ કરતાં 84,000 એનો મૂડી નફો મળે છે. અંગત મોટરકાર એ મૂડી મિલકત ગણાતી નથી માટે એની કોઈ ગણતરી નહીં થાય. માટે આપણું કરપાત્ર લાંબા ગાળાનો મૂડી નફો કુલ આ જે 3 ડેટા છે શહેરી જમીન, રહેઠાણનું મકાન, ઝવેરાત એનો થશે 1,81,600.
આજે આપણે જે પણ સમ કરેલા છે એની ડિટેલ્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તો પ્લીઝ દરેકે એને એક વખત દેખી લેવી. થેન્ક યુ.